આશા રાખું છું કે વિજ્ઞાનનું પેપર ધોરણ 10 2026 નું દરેક વિદ્યાર્થીને ખૂબ સરસ ગયું હશે. બેટા જેટલા વિદ્યાર્થી મિત્રોએ આપણા આલ્ફા એજ્યુકેશન સેન્ટરના આઈએમપી વિડીયો લેક્ચર્સ યુટ્યુબમાં જોયા છે ને એ બધાય વિદ્યાર્થીઓને પેપર બાકાજીકી બોલાવતું ગયું છે કે નથી ગયું? અને વિજ્ઞાન 2026 બોર્ડ પેપરમાં જે પણ સવાલો હતા એ તમામે તમામ સવાલો આપણા વિજ્ઞાનના આઈએમપી લેક્ચર યુટ્યુબમાં તમામ સવાલો તમને કરાવેલા હતા. અને એ જ સવાલોની આજે હું ફૂલ પ્રૂફ ચર્ચા કરીશ. હું તમને બતાવીશ કે આપણા વિડીયો લેક્ચર્સના જે પણ સવાલો હતા તે વિભાગ બી ડી ના બેઠે બેઠા વિજ્ઞાનના પેપરમાં બેટા પૂછાયા છે. નામ નિર્દેશન વાળી જાગૃતિ કેમ કે વિભાગ બી ની વાત છે કોની રંગબેરંગી દુનિયા ગ્રહો કેમ ટમટમતા નથી? ક્યાં બાત હે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો બેટા. આ ખાસમ ખાસ વેરી 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 મોસ્ટ એમ્પિક્વેસ્ટ. પોષક સ્તર એટલે શું? જુદા જુદા સ્તરો આકૃતિ દોરી સમજાવો. ઓઝોન એટલે શું? તે નિવસન તંત્રને કેવી રીતે અસર કરે છે? ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો. આવાના ઉપાયો જણાવો. 7 સ્ટાર ક્વેશ્ચન. કઈ નહીં લ્યા, કઈ નહીં. કલર બેટા આને જેટલા સ્ટાર કરવા હોય ને એટલા કરી દેવાના. આ ક્વેશ્ચન તો તમારી પરીક્ષામાં 100% 110% પૂછાય જ બેટા. હે ને? પીએચ માપક્રમ કરી લઈશું. પીએચ માપક્રમમાંથી કંઈક ને કંઈક પૂછાતું હોય છે. કોની પીએચ વધુ કોની ઓછી, હે ને? એસિડિકતા કોની વધુ કોની ઓછી એવું પૂછાતું હોય છે. અને એના સિવાય પીએચનું દૈનિક જીવનમાં મહત્વ, આમાંથી કોઈ પણ 2 મુદ્દાની ચર્ચા થઈ જતી હોય ઉપયોગ. આ ક્વેશ્ચનને પણ હું 7 સ્ટાર આપું છું. કરી જ લેવાનું. સૌથી પહેલું 7 સ્ટાર ક્વેશ્ચન હું કરાવીશ. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સાથે સમજાવો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સાથે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. આ ક્વેશ્ચન હું 7 સ્ટાર કરું છું બેટા. કેટલો સ્ટાર કરું છું? 7 સ્ટાર. તફાવત જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો. તફાવત બિલકુલ છે. નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો. મજાનું બેટા, આટલું મજાનું છે. એનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો ફટાફટ. આલ્ફા એજ્યુકેશન સેન્ટર માત્ર એક ટ્યુશન ક્લાસ નહીં, પરિણામ આપતું પાવર હાઉસ છે.